કોંગ્રેસને વરેલા છે, કોંગ્રેસ માટે કામ કરે છે, જેને હજી કોંગ્રેસ માટે ભાવના છે, એવા લોકોને ચિંતા થાય અને ચિંતન થાય અને એ માટે મળ્યા હતા. અને કોંગ્રેસના મૂલ્યો મુજબ, બંધારણ મુજબ ચાલે. અને થોડા દિવસ પહેલા એક પૂર્વ પ્રમુખ વાય શ્રી અર્જુનભાઈને ત્યાં પણ આવી ચિંતન કરવા માટે સિનિયર નેતાઓ મળ્યા હતા. આ સાથે TV9 સંવાદદાતા મહેન્દ્ર બગડા જોડાઈ ગયા છે. મહેન્દ્ર, એક તરફ ગુજરાત કોંગ્રેસની અત્યારે સ્થિતિ ગુજરાતમાં કમજોર પડી રહી છે, તેવામાં અમરેલીમાં પણ વિરોધની સ્થિતિ સંભાળવાની જે મથામણ ચાલે છે ત્યાં એનો સતત વિરોધ થઈ રહ્યો છે. ત્યારે એના ઘર આંગણે પણ જૂના કોંગ્રેસીઓ ધારીના ડોક્ટર જસાણી, રમણીક સોજિત્રા, અમરેલીના મૂળશંકર પેરિયા, રાજુલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ ભરુ, આ ઉપરાંત દીપક માલાની જે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે, જિલ્લા પંચાયત તેમના પત્ની સદસ્ય છે, કેટલાક વર્તમાન સદસ્યો પણ આમાં હાજર રહેવાની માહિતી મળી છે. છેલ્લા 4 દિવસથી આ મિટિંગો ચાલી છે. આજે એમણે પરેશ ધાનાણીનું રાજીનામું પણ માંગ્યું છે. એમણે કીધું કે પરેશ ધાનાણીના કારણે અમરેલીમાંથી કોંગ્રેસ નાશ થઈ રહી છે, સાફ થઈ રહી છે. એમણે રાહુલ ગાંધીને પણ પત્ર લખવાની આજ વાત કરી છે કે કોઈ પણ સંજોગોમાં અમરેલી કોંગ્રેસને જો બચાવી હોય તો જે બે પરિવારના હાથમાં સત્તા છે, કોંગ્રેસનું શાસન છે, એમાંથી કોંગ્રેસને બચાવી જોઈએ. લગભગ છેલ્લા એક અઠવાડિયામાં 60 થી વધારે કોંગ્રેસીઓની મિટિંગ થઈ ચૂકી છે. આજે પણ મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ એકઠા થયા હતા. જે માહિતી મળી છે તે મુજબ કેટલાક ચૂંટાયેલા આવતીકાલે પણ કેટલાક સદસ્યો મળે એવી સંભાવના જોવાઈ રહી. બિલકુલ મહેન્દ્ર, આભાર માહિતી માટે.